અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં શાકભાજી અને ફ્રૂટના દુકાનદાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહાલક્ષ્મી વેજીટેબલ એન્ડ ફ્રૂટ સેન્ટરમાં બદાજી મોદી નામના વેપારી પર ફાયરિંગ થયું હતું. હુમલાખોરો મોટરસાયકલ પર આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. બદાજી મોદીને કાનમાં ઈજા થતાં સારવાર માટે જીવરાજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 1 માસ પહેલા પણ શાકભાજીના વેપારી પર છરીનો હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં ફાયરિંગ થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક અમદાવાદ. દાદા ખુરશી પર બેઠા હતા, છોકરો એમના ઓટલા પર બેઠો હતો, પછી હું બેઠો હતો ગલ્લા ઉપર. પછી છોકરા બૂમ પાડી કે પપ્પાને કોઈ માર્યું. અમે દોડી નહીં આવ્યા. હું દોડી નહીં આવ્યો એટલે અમારી દુકાનના માણસ અમે 2 જણા પાછળ દોડ્યા. પાછળ દોડતા હું આગળ જતા હું પડી ગયો. એટલે પછી આગળ પેલા બેગ ઉપર બેસી જતા રહ્યા. અને શું ઘટના થઈ હતી? દાદાને કાનમાં મારી છે. એમના કાનમાંથી ખૂન નીકળતું, કાનમાં ગોળી જેવું મારી છે. એટલે અત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ છે. ઓકે, અગાઉ ભૂતકાળમાં કઈ ઘટના બની હતી તેનો તમે ઉલ્લેખ કર્યો, કઈ ચાકુ વડે હુમલો કર્યો હતો? એ કંઈ જોયું નથી. બની હતી, કોની ઉપર બની, કોણ કેવી રીતે ફાયરિંગ કરીને ફરાર થઈ ગયું. ઘટના બધી 8 વાગ્યાની આજુબાજુ. એટલે દાદા અને છોકરો દાદા ખુરશી પર બેઠા હતા અને છોકરો ત્યાં ઉપલા પર બેઠો હતો. હું ગલ્લા પર બેઠો. દાદા અને છોકરાએ બૂમ પાડી કે પપ્પાને કોઈએ મારી. હું દોડીને અહીંયા આવ્યો. આગળ આવ્યો તો પછી હું અને બીજા મામા ત્યાં માણસ કામ કરતા ને 2 પાછળ દોડ્યા. હું દોડતા આગળ જતાં હું પડી ગયો. બીજું પડી ગયું. પછી આગળ જતાં પાછળ ઉપર બાઈક ઉપર બેસી હતા. કઈ બાજુ કે શું બનાવ્યું? એ અમને કામ કર્યું, માર્યું. કાનમાંથી ખૂન નીકળ્યું. કેવા દિવસ હતા જે મારવા આવ્યા? કેવા દિવસ હતા? શું બોલીને માર્યું? બોલતા હતા શું? કોઈ તકરાર કરી, ફાયરિંગ કરી? હું તો ત્યાં બેઠો હતો એટલે મને કંઈ સંભળાયું જ નથી. પહેલી વાત હું ગલ્લા ઉપર છે બેઠો ને એ દાદાનો એક છોકરો અત્યારે દાદાને ક્યાં નહીં? ત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ ગયો. છોકરો દુકાનના તમે પાછળ પછી શું જાણ્યું? શું થયું? પછી તો અત્યારે હવે અમને એક ફોન આવ્યો છે. સારું શું જાણ્યું? શું બનાવ શું બન્યું? અને એને કાનમાં મારી ગોળી ગયું. તમે પાછળ કેટલા સુધી દોડ્યા? ફોન કરો. આપણે ઝાડ છે ને આગળ કુણાલવાળા પાણી ત્યાં ગયો હું પડી ગયો. ઊભો થયો ત્યાંથી એ લોકો પાછળથી જતા આવ્યા. પછી રતનિયા બૂમ પાડ્યું કોઈ આવો અને પછી અમે 2 દોડી પાછા આવ્યા. અમારા માણસ પાછળથી ગાડી લઈને આવ્યો. ગાડીમાં બેસાડી. એ કેટલા જણા હતા? એ મેં દોડતા એક જોયો, પણ આ લોકો કેમેરામાં બતાવે છે એમાં 2 બતાવે છે. કેમેરો ચાલુ કર્યો છે એમાં 2 બતાવે. પહેલા કોઈ વખત આવેલા એ લોકો? ના આપણે પહેલાં મહિના પહેલાં બનાવ બન્યો અને અહીંયા કોને? કાકાને કોઈ માર્યું? ખબર નથી. કયા મુદ્દે બબલ થઈ? પહેલા જે છડો માર્યો તો એ મારનાર કોણ હતું? શું અદાવત શું હતી? એ જ લોકો હતા? છોકરો ત્યાં ખુરશી ઉપર દાદા ખુરશી પર બેઠા હતા અને છોકરો ઓટલા પર બેઠો. હું ગલ્લા ઉપર બેઠો. પછી છોકરાએ કીધું કે ભાઈ દાદાને કોઈ માર્યું, પપ્પાને કોઈ માર્યું. એટલે હું દોડી અહીંયા આવ્યો. બીજા અહીંયા હાલ હવે છોકરા દોડતા જોયા બે આ બાજુ એકદમને. અમે 2 જણા દોડ્યા પાછળ. 2 જણા દોડ્યા પાછળ એટલે હું આગળ જતાં હું પડી ગયો. પછી આગળ જતાં પાછળ બેસીને એ જતા રહ્યા. એમને કાનમાં ગોળી જેવું મારી ગયું. એટલે ફાયરિંગ કર્યું છે એમના હાથમાં હતું બંદૂક? એવું કશું મેં જોયું નથી. હા, પણ અહીંયા શું થયું? શું જોયું તું? શું એમને કાનમાં મારી હતું, કાનમાંથી ખૂન નીકળતું નહીં. હા, કોને? દાદાને. દાદાજી. દાદાજી. હા, એ કોણ તમારો પરિચય? હું નોકરી કરું છું. હા, અને એમની શોપ છે? એમની શોપ. અને 2 જણા આવ્યા હતા? મેં જોતા એક જોયો હતો, પણ આ લોકો કેમેરા બતાવે છે, કેમેરામાં 2 બતાવે. અચ્છા, શું લઈને આવ્યા હતા? એ આગળ કંઈક બાઇક પડી હતી. એટલે હું દોડ્યો ને પડ્યો એટલે એ બાઇક ઉપર બેસીને ગયા. એમને ફાયરિંગ કર્યું હોય એવું લાગ્યું? હા. અને કાનમાં ગોળી વાગી? હા, કાનમાંથી ખૂન નીકળતું. અને અત્યારે જીવરાજ મહેતા હોસ્પિટલમાં દાખલ છે. એક મિનિટ આ પ્રકારની હા ભાઈ.